લોકોમાં પૌષ્ટિક આહારની જાગૃતિ વધે અને પ્રાકૃતિક ખેતી દ્વારા પકવાયેલા અનાજનો વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય એવા ઉદ્દેશોની સાથે સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરાયું। 8 અને 9મી ફેબ્રુઆરી 2 દિવસ માટે વનિતા વિશ્વ ગ્રાઉન્ડ ખાતે સુરત યોજાઈ રહ્યું હોય ત્યારે ઉદ્ઘાટન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તકે કરવામાં આવ્યું હતું। આ સાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ રીતે સંબોધન પણ કર્યું। સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી 60 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે। મહોત્સવમાં 75 જેટલા સ્ટોલ્સ દ્વારા વિવિધ કૃષિ પેદાશો, મિલેટ્સ આધારિત ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેમાં 15 ફૂડ સ્ટોલ દ્વારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારિત વિવિધ વાનગીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। ઉપરાંત મિલેટ્સ આધારિત રસોઈ, ફૂડ પ્રોસેસિંગ, લાઈવ કુકિંગ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું। મહોત્સવમાં હળદર, નાગલી, આંબામોર, રાઈસ, દૂધ, મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક પ્રાકૃતિક ખેત પેદાશો પ્રદર્શિત કરાઈ છે। મિલેટ્સનું મહત્વ, મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન, બાગાયતી પેદાશોના કેનિંગ જેવા વિષયો પર અગ્રણી કૃષિ વિનાયકો દ્વારા માર્ગદર્શન અને ચર્ચા યોજાઈ। તારીખ 8 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી સવારે 9 કલાકેથી લઈ રાત્રિના 8 કલાક સુધી શરૂ રહેશે। શહેરના નાગરિકોને મિલેટ્સ જેવા પૌષ્ટિક અનાજ વિશે માહિતી મળે, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનને પ્રોત્સાહન મળે અને લોકોનો આરોગ્યપ્રદ આહાર વધુ તરફ વળે એવી આશા પણ વર્તાઈ રહી છે। આજે સુરત ખાતે મિલેટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓથી પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો પધાર્યા છે અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન, શાકભાજી, ફળ, ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન પ્રોડક્ટ્સનું આજે ડિસ્પ્લે કરવામાં આવ્યું છે। 75 જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધી સુરત વાસીઓથી એવી વિનંતી છે કે અહીંયા ચોક્કસ પધારે। વનિતા આશ્રમમાં જે આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આમાં પાર્ટિસિપેટ કરે, ચોક્કસ આવે અને અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારે। શહેરની જનતાને શું સંદેશો આપશો? અમારી વિનંતી છે કે આપ ચોક્કસ અહીંયા આવો। બહુ સારું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતી જે થાય છે ત્યાં આ પ્રોડક્ટ્સનું તમે પરચેઝિંગ કરીને ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારો અને પ્રાકૃતિક ખેતીને આપણે બધા મળીને આપણે આને પ્રમોટ કરીએ। આવનારા સમયમાં કયા સપના સાથે કેટલા એકરની વાત કરવા જઈ રહ્યું છે? આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી વધે। અત્યારે બધા ખેડૂત ભાઈઓ અને બહેનોની પણ પ્રાકૃતિક ખેતી માટે ટ્રેનિંગ ચાલી રહી છે અને સુરતમાં પણ પ્રાકૃતિક ખેતીને બહુ પ્રમોશન મળી રહ્યું છે।